હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે બનાવીશું રસાવાળા મુઠિયા, જે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવીશું। તો મિત્રો, તમે અમારી ચેનલ પર જો નવા છો તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રસાવાળા મુઠિયા બનાવવા માટે મેં લીધી છે મેથી, અને જે આપણે ઘરમાં રૂટિન મસાલા યુઝ કરીએ છીએ: હળદર, મીઠું, ધાણા જીરું, હિંગ, ખાંડ, લીંબુ, ગરમ મસાલો, ખાવાના સોડા। રસાવાળા મુઠિયા બનાવવા માટે તમારા ઘરમાં જો ભાત કે ખીચડી વધેલી હોય તો એ પણ તમે આમાં યુઝ કરી શકો છો। તો મિત્રો, શરૂ કરીએ આપણી રેસીપી। સૌ પ્રથમ મેં લીધું છે બેસન। એની અંદર ઘઉંનો જાડો લોટ લીધો છે, જે આપણે ભાખરીમાં યુઝ કરીએ છીએ। ચણાના લોટની ક્વોન્ટિટી જાડા લોટ કરતાં થોડી વધારે લેવાની છે। ત્યારબાદ મેં આની અંદર બધા મસાલા કર્યા છે। સૌપ્રથમ મેં દૂધી એડ કરી છે ખમણીને। ત્યારબાદ મેથી એડ કરીશું। વેજીટેબલની ક્વોન્ટિટી તમારા હિસાબથી તમે કરી શકો છો। આમાં વેજીટેબલ્સ તમારે જો કોઈ બીજા પણ વધારે નાખવા હોય તો તમે એડ કરી શકો છો। હવે આપણે તેના મસાલા કરી લઈએ। સૌપ્રથમ મેં એડ કર્યું છે ધાણા જીરું પાવડર, હળદર પાવડર, હિંગ જરૂરિયાત મુજબ, લાલ મરચું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક, ખાંડ જરૂરિયાત મુજબ, આદુ મરચાં અને લસણની પેસ્ટ। જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણને સ્કીપ કરી શકો છો। લાસ્ટમાં સોડા એડ કર્યા છે। લીંબુ એડ કરીશું। તો મિત્રો, આ રેસીપી ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે। તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। બધા જ મસાલા એડ કર્યા બાદ બધું મિક્સ કરીને સારી રીતે લોટ આપણે બાંધી લઈશું। દૂધી અને મેથીની ક્વોન્ટિટી છે, એના લીધે પાણીની જરૂરિયાત નહીં પડે। લાસ્ટમાં મેં ઓઇલ એડ કર્યું છે। લોટને વજન દઈને નથી બાંધવાનો, હળવા હાથેથી લોટ બાંધવાનો છે, જેથી કરીને આપણા મુઠિયા એકદમ સોફ્ટ થશે। મુઠિયાનો લોટ બાંધીને તૈયાર રાખ્યો છે, ત્યાં સુધી આપણે એક પેનમાં ઓઇલ ગરમ કરી લીધું છે, જેની અંદર મેં તમાલપત્ર, લીમડો અને હિંગ મૂકી દીધી છે, અને એમાં પાણીથી વઘાર કર્યો છે। પાણી થોડીક વાર ઉકળે પછી એમાં છાશ એડ કરી છે। મુઠિયા બનાવવા માટે તમે જે છાશ લો છો એ થોડી ખાટી હોવી જોઈએ। હવે તેનો મસાલો કરી લઈશું। સૌપ્રથમ મેં એડ કરી છે હળદર, લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, હવે જે મુઠિયાનો લોટ બાંધેલો હતો એ મેં થોડોક આમાં એડ કરી દીધો છે, જેથી કરીને આપણા મુઠિયાનો રસો થોડોક ઘાટો થઈ જાય। હવે આવી રીતે મુઠિયાને આપણે વાળીને આની અંદર એડ કરી દેવાના છે। તમે તમારો મનગમતો શેપ આપી શકો છો। આવી રીતે મુઠિયા વાળીને
એમાં એડ કરી દઈશું અને 10થી 15 મિનિટ સુધી આને કૂક કરી લઈશું. તો મિત્રો જોઈ શકો છો આપણા મુઠિયા આવી રીતે કૂક થઈ રહ્યા છે. તો મિત્રો તૈયાર છે આપણા રસાવાળા મુઠિયા. તો મિત્રો તમને અમારી રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવશો.